ઈ ગાઈસ બેક ટુ માય ન્યુ બ્લોગ। તો ગાઈસ આપણે આજની બ્લોગની શરૂઆત છે ગાઈસ આપણે વેગળવાઈ સેન્ટિંગ કામે જવાની। તો ગાઈસ આપણે વેગળવાઈ કામે જવાનું થાય છે એટલે આપણે સેન્ટિંગનું કામ હાલે વેગળવાઈ। તો અહીંયા આપણે લોખંડ હતું બાંધી દીધું છે। લોખંડ આપણે ગાઈસ તાબનો હોય ને આપણે તાબન લોખંડ બાંધી દીધું। હવે ગાઈસ આપણે મારણ થાય છે સાઈડ। તો આજે લગભગ આપણે ગાઈસ વેગળવાઈ જઈને સાઈડ મારણ થાય છે। તો હજી તો ગાઈસ આપણે ચાર नाश्तो करना पण बाकी है। तो पहले तो गाइस આપણે માતાજી દર્શન કરી લે, પછી ગાइस આપણે ચાર नाश्तो કરી લે, પછી ગાइस આપણે અમે જવાનું। તો पहले तो गाइस આપણે માતાજી દર્શન કરી લે, તો પછી ગાइस આપણે ચાર नाश्तो કરશું। તો માતાજી દર્શન કરી લે। તો જો ગાइस આપણે જે તો ઉઠીને જાય મોર્નિંગ જ છે હજી તો। તો ગાइस આપણે માતાજી દર્શન કરી લે। જય માતાજી। હવે ગાઈસ આપણે ચાર नाश्तो અને ગાઈસ આપણો ભાઈ જવાનો ભણવા। અત્યારે ગાઈસ આપણે હાથને 6:55 થઈ છે અને અમારો ભાઈ જવાનો ભણવા। મારા પપ્પા લોકો જાય છે નિશાળે અને ગાઈસ હવે નિશાળે પછી બપોર પછી છૂટી જાય છે સવારમાં વહેલું જવાનું। તો એમાં ભાઈ ચાર नाश्तो કરીને हाँ મેં તો હાલો ચાવી તો વચ્ચે આપણે મારા ઉપર પડ્યા છે મારા ભાઈને। તો આપણે હવે ચાર नाश्तो કરી લે, થોડું મોઢું ઊઠ નાખી પાછું આપણે પલાળી દીધું ને થોડું મોઢું ને ધોઈ નાખે ને મસ્ત થઈ જાય થોડું। તો હવે કઈ આપણે ચાર नाश्तो કરી લઈએ। ઈ गाइस આપણે ચાર नाश्तो કરી લીધો। હજી તો ગાઈસ આપણે ટિફિન નથી દીધું। ટિફિન ગાઈસ આપણું બની ગયું ને પછી ગાઈસ આપણે કામે જવાનું થાય છે। અત્યારે ગાઈસ અત્યારે આપણે વાગી રહ્યા છે 7:25। તો હજી તો ગાઈસ આપણે 10-15 મિનિટ લાગે તમે જવાની વાર લાગશે 10-15 મિનિટ। એટલે 10-15 મિનિટમાં આપણે ગાઈસ ટિફિન બની જાય પછી જવાનું છે કામે। તો ઘડીક આપણે મોબાઈલ ચાર્જિંગ નથી દઈ, ચાર્જિંગ હજુ નહીં મોબાઈલમાં, તો ઘડીક ચાર્જિંગ નથી દઈ પછી હાલી જઈશું આપણે કામે। ટિફિન બની નાખ્યું હોય અને હવે ગાઈસ આપણે જવાનું છે કામે વેગળવાઈ। તો ગાઈસ આપણું ટિફિન લઈને આપણે હાલી જઈએ હવે કામે। આપણે ટિફિન લઈ લીધું છે અને હવે ગાઈસ આપણે જવાનું છે કામે। તો બાઇકમાં ટિફિન ટીંગાડી દઈ। જો ગાઈસ આપણી બાઇકની ચાવી પણ કમ્પ્લીટ છે, હેન્ડલ કમ્પ્લીટ છે। તો હવે સીધા ગાઈસ આપણે હાલી જઈએ વેગળવાઈ। ગાઈસ આપણે નવરસેમપુર પહોંચી ગયા છે ને આઈ થિંક ગાઈસ ને આપણે નરેશભાઈ આવશે પછી ગાઈસ આપણે કામે જવાનું થશે વેગળવાઈ। તો નરેશભાઈ ઓલી બાજુથી આવશે પછી આપણે ગાઈસ કામે જવાનું થાય છે। હજી તો નરેશભાઈ આવ્યા નહીં, તો નરેશભાઈની ઘડીક વાટ જોવાની પછી આપણે જવાનું થશે કામે નરેશભાઈ આવે એટલે। તો ગાઈસ આપણે વેગળવાઈ કામે પહોંચી ગયા ને હવે ગાઈસ આપણે ટિફિન ને એવું લેતા જઈએ આપણે અંદર। તો ગાઈસ આપણે હું ને નરેશભાઈ ગાઈસ આજ 2 જ જણા છીએ, રામભાઈ કોઈ ગાઈસ આપણે આવ્યું નથી। તો આપણે ગાઈસ કામ ચાલુ કરી ગાઈસ આપણે વાગી ગયો એક અને હવે ગાઈસ આપણે બેવાનું છે જમવા। તો ગાઈસ આપણે નરેશભાઈ રહ્યા ને એ ગાઈસ એમના ઘરે જવાના જમવા। તો આપણે એકલાને જમવાનું છે તો હવે જમી લઈ, વાગી ગયો એક। ગાઈસ આપણે હાથ ધોઈ નાખ્યા અને જો ગાઈસ આપણું ટિફિન પણ આપણે લઈ આવીએ અને એક ગાઈસ આપણે સાઈઝ ખાવા માટે। તો પહેલા તો ગાઈસ આપણે ટિફિન ખોલી નાખી, જોઈ લઈએ અંદર શું શું ખાવાનું છે। તો પહેલા તો આપણે ટિફિન ખોલી નાખી। આજ ગાઈસ આપણે જમવાનું ભાવે તો સારું, એકલા ગાઈસ કોઈ હે જ નહીં, જો આપણે એકલા જ।
નાસ્તો એમને ઘરે બીજો જમવા અને રામભાઈ આજે રજા રાખી દીધી એમને જમવાનું ભાવ સારું. તો ગાઈસ આપણે પહેલાં તો રોટલી અને ગવારનું શાક અને સાઈઝ. તો ગાઈસ આપણે હવે જમી લઈએ. આપણે જમી લીધું હે. જમીને ગાઈસ આપણે સીધા આવતા રહ્યા ધાબા ઉપર આરામ કરવા. તો ગાઈસ આપણે કોઈ હે નહીં એટલે ગાઈસ આપણે એટલાને આરામ કરવાનો હોય. અને ગાઈસ આપણે જમવામાં એવું થયું અને આરામ કરવામાં એવું થાય છે. તો આપણે હવે આરામ કરશું અડધી કલાક સુધી, પછી ગાઈસ આપણે કામે ચડી જઈશું. તો આપણે તો ગાઈસ ટાઈમ થાય ને કામે ચડવાનું એટલે આપણે સીડીનું લોખંડ બાંધવાનું હોય. તો પછી આપણે બાંધવાનું ચાલુ કરી દઈશું. અત્યારે ઘડીક આપણે આરામ કરી લઈએ. ગાઈસ આપણે વાગી ગયા હવે 2:40. તો ગાઈસ આપણે હવે કામે ચડવાનું હોય. તો નાસ્તો એ તો હજી આવ્યા નહીં, પણ આપણે સીડીનું લોખંડ બાંધવાનું હોય ને તો આપણે હવે કામ ચાલુ કરી દઈએ. મોઢું ન જોઈ હવે કામ ચાલુ કરી દઈએ. આપણે 4 વાગ્યાના ટાઈમને ગઈશ આપણે રોજ ચા. તો 3 વાગે આપણે રોજ જાવ ચા. તો અત્યારે આપણે આવી ગયો ચા. તો આપણે હવે ચા ને એવું પી લઈએ. હજી તો ગાઈસ આપણે ઊંઘ ના ઉડી. તમારે પણ ગાઈસ પીવી તો પી લીજો ચા. ગાઈસ તમે કોમેન્ટ કરજો કે દીમાં કેટલી વાર ચા પીવો. તો ગાઈસ હું ચા પી લઉં પહેલાં. આપણે ચા પીતો હે ને હવે ગાઈસ આપણે કરી દઈશું ચાલુ. આપણે અત્યારે વાગી ગયા 7:30 અને ગાઈસ આપણે આમ જો કેટલું બધું અંધારું થઈ ગયું. મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને આપણે ગાઈસ હાલવું પડે. ધાબા ઉપર અત્યારે નહીં આમ જો ઉપર જતું દેખાડ દઉં ગાઈસ. જો કેટલું અંધારું થઈ ગયું, ફૂલ અંધારું. આમ જો અડધું પડધું ગાઈસ કંઈ દેખાતું જ નહીં, મને નહીં દેખાતું. તો ગાઈસ આપણે હવે હાથને ધોઈ નાખીએ અને હથોડીને પણ તો ગાઈસ થેલામાં નાખી દઈએ. પછી સીધા ગાઈસ આપણે જવાનું છે ઘરે. પહેલાં તો ગાઈસ આપણે ટેકર ભટકાઈ એ નક્કી જ ન થતું સમજો. તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ પૂરો કરીએ. નેક્સ્ટ બ્લોગમાં